વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લામાં કુલ 9 સેન્ટરો પર આ કેમ્પ યોજાશે, જેમાં 5000 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। હાલોલ વિધાનસભા વિસ્તારમાં 4 સેન્ટરો, હાલોલની વીએમ સ્કૂલ, પાવાગઢ માધ્યમિક શાળા, જંબુઘોડા સેકન્ડરી સ્કૂલ અને ગોગંબાની વરિયા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે। 16મી સપ્ટેમ્બરના રોજ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે અને હાલોલ વિસ્તારમાં 1500 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। દરેક સેન્ટર ઉપર 2 મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ સહિત 10 જેટલા આરોગ્ય કર્મીઓ તથા એક 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ રહેશે। દાતાઓને પંચમહાલ ડેરી દ્વારા ફ્લેવર દૂધ તેમજ રાજ્યસભાના સાંસદ જશુભાઈ દ્વારા બિસ્કિટ આપવામાં આવશે, તો જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ દ્વારા તમામ સેન્ટરો ઉપર મંડપ તેમજ કર્મચારીઓના ભોજન અંગે વ્યવસ્થા કરવામાં આવનાર છે। સમગ્ર આયોજનમાં રેડક્રોસ સોસાયટી તથા વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંગઠનોનો સહયોગ રહેશે।